श्रीराम प्रेम सुरी गच्छन बेसु जानो वंदो सदा श्रीवरा गोदे प्रभानु मांगो कृपात्मतनि गुरु पद्म आजे यो शुभ आशीषं पति गुरु हेमचंद्र आजे कुतो योगो नममता हतान समसाधुता न च जिज्ञासितं तत्त्वं गतं जन्म निरर्थकम्। अधिकतर लोग यहाँ इसी इच्छा रख के बैठे हैं कि माँ साहब आप हिंदी में प्रकाश, आपकी खुशी के लिए पहली लाइन हिंदी में बता दी, बाकी आप समझने की कोशिश कर लें। જીવનમાં એક પ્રશ્ન થાય કે મળેલો આ મોંઘો દુર્લભ માનવ ભાવ અને એના જેટલા વર્ષો પસાર થયા, શું ખરેખર અત્યાર સુધી થયેલો આ સમય એ સફળ કે નિષ્ફળ? એક પ્રશ્ન જાતને પૂછજો, જે સમય અત્યાર સુધી મેં પસાર કર્યો એ ખરેખર મારો સમય સફળ કે નિષ્ફળ? પણ પ્રશ્ન મારો એ છે કે સફળતા અને નિષ્ફળતાના માપદંડ શું? છોકરાને એમ લાગે છે કે સ્કૂલ ક્લિયર થઈ જાય, ક્લાસ ક્લિયર થઈ જાય તો સફળતા. યુવાનને એમ લાગે છે કે ડિગ્રી સીએ વગેરે જે છે એ ક્લિયર થઈ જાય તો સફળતા. વ્યાપારીને એમ લાગે છે કે અગર જો માલ વેચાઈ જાય ને ઉઘરાણીઓ બધી આવી જાય તો સફળતા. અને કદાચ પ્રૌઢ છે, વૃદ્ધ વય આવે અને ઘરના બધા સરસ સાચવી લે તો સફળતાની વ્યાખ્યા તમારી ભૌતિક દ્રષ્ટિએ જે પણ હોય, પણ પૂજ્યપાદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા જે તમને આધ્યાત્મિક દ્રષ્ટિ આપવા માંગે છે, તાત્વિક દ્રષ્ટિ આપવા માંગે છે, શાસ્ત્રીય દ્રષ્ટિએ જીવનની સફળતા અને નિષ્ફળતા શેમાં? અને પૂજ્યપાદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા અધ્યાત્મ સાર નામના ગ્રંથમાં તમને 4 વસ્તુ ચેક કરવાની કહે છે કે આ 4 વસ્તુ જો તમારા જીવનમાં હોય તો સમજી રાખજો કે જીવન સફળ છે, અને અગર જો આ 4 વસ્તુ તમારા જીવનમાં નથી તો લખી રાખજો કે જીવન નિષ્ફળ છે. કીધેલા શ્લોકમાં સૌથી પહેલી વાત લખે છે ધૃતો યોગો ન. અગર દુર્લભ એવા આ માનવ ભાવને પ્રાપ્ત કરીને, પ્રભુના શાસનને પ્રાપ્ત કરીને, ઉત્તમ એવા સંઘને પ્રાપ્ત કરીને, ચારે બાજુ સરસ મજાના આરાધકો મળવા છતાં અગર આ જીવને આરાધના કરવાની રુચિ ન જાગે, એના જીવનમાં આરાધના ન વધે તો લખી રાખજો પહેલા નંબરનો પોઈન્ટ, આ જીવન નિષ્ફળ. બીજા નંબરમાં જેમ જેમ જીવનમાં આરાધના વધતી જાય તેમ તેમ આરાધનાનું ફળ શું? તો કે જીવનમાં મમતા ઘટતી જાય. અને અગર જો આ જીવને મમતા ન ઘટતી હોય તો બીજા નંબરના સ્ટેપ પર વળી પાછી નિષ્ફળતા. જેમ જેમ આરાધના વધતી જાય, જેમ જેમ મમતા ઘટતી જાય, ત્રીજા નંબરના સ્ટેપ પર જીવનમાં ક્ષમતા વધવી જોઈએ. અને અગર જો જીવનમાં ક્ષમતા વધી રહી છે તો લખી રાખજો જીવન સફળ છે. અને અગર જો આપણને સતત સંક્લેશમય જીવન જીવતા હોઈએ, આપણા મનમાં ક્યાંક ને ક્યાંક સંકલ્પ વિકલ્પો આવતા હોય, ક્યાંક ને ક્યાંક દુર્ધ્યાનો આવતા હોય તો લખી રાખજો આ ત્રીજા નંબરની નિષ્ફળતા. અને ચોથા નંબરમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે જીવનમાં જેમ જેમ આરાધના વધતી જાય, મમતા ઘટતી જાય, ક્ષમતા વધતી જાય, તેમ તેમ સાચા તાત્વિક પદાર્થો માટે, સાચા તત્વજ્ઞાન માટે જીવ જે છે એ પોતાનો પુરુષાર્થ વધારે. અને અગર જો એ તાત્વિક જ્ઞાન, પારમાર્થિક જ્ઞાન તમને જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા ન હોય તો સમજી રાખજો ગતમ જન્મ નિરર્થકમ. મહોપાધ્યાયજી કહે છે મળેલો આ માનવનો ભાવ તમે હારી જશો.
આજે ખાલી 4 વસ્તુ પર વિચારણા કરવી છે, કેમ કે મારી પાસે ટાઈમ ઘણો છે, 4 મહિના. મારે હવે ક્યાંય જવાનું નથી, સિવાય કે તમારે જવું હોય તો વસ્તુ અલગ છે. કેમ કે આજે મારો ચાતુર્માસ પ્રવેશ થઈ ગયો, તમારો ક્યારે થવાનો છે ખબર નથી. ને આમાંથી પાછા 50% તો પાછા પ્રવેશ પતે એટલે સાહેબ સાદામાં રહે છે. પહેલા નંબરમાં ઋતો યોગોનો જીવનમાં આરાધના રુચિ વધારે કે વિરાધના રુચિ વધારે? આટલા વર્ષોથી જીન શાસન પામ્યા પછી, પરમાત્માનું તત્વજ્ઞાન જાણ્યા પછી આપણી ભીતરમાં આરાધના રુચિ વધી હોય અને વિરાધના રુચિ ઘટી હોય, સાધના માટે મન તલસતું હોય અને પાપથી મન ભયભીત હોય, આવું લાગે છે ખરા? જ્યાં મને સમય મળે, જ્યાં મને અનુકૂળતા મળે, ત્યાં સૌથી પહેલા મને યાદ શું આવે? સાધના કે વિરાધના? તમારા ઘરમાં સાધનો પુષ્કળ છે, સાચું બોલજો. આજે આ છોકરાઓને પૂછ્યું કે સરસ મજાનો આજનો પ્રોગ્રામ તમે કર્યો, તમને ગિફ્ટમાં શું જોઈએ છે? 2 ઓપ્શન આપું, કાં તો કદાચનો ઉપરથી ચળવળો અને કાં તો સ્માર્ટફોન. એ છોકરાઓ જવાબ એના પેલાની મમ્મી છે કે પેલા સ્માર્ટફોન માંગી લે, કદાચના ઘરમાં ઘણા પડ્યા છે, વળી પાછા ડેરાસર મૂકવા જવું પડે, એના કરતા સ્માર્ટફોન માંગી લેવાના. રુચિ કઈ બાજુ? તમારી પાસે 2 ઓપ્શન છે, તમારે સિલેક્ટ કરવાનું. ઉંમર તો એ લોકોની એ 14 વર્ષની છે ને ઉંમર તો અમારા બાલમુની એ 14 વર્ષની છે. પણ આ 4 મહિના તમને જોવા મળશે. તમે ગમે ત્યારે, હું તમને કહું છું બ્લાઇન્ડલી, ગમે ત્યારે તમે ઇન્સ્પેક્શન કરવા આવી શકો છો. 14 વર્ષની ઉંમરમાં જ્યારે તમને બધાને વિરાધના ગમે છે, ત્યારે તમારી સામે આ કલિકાલમાં અછેરું કહી શકાય એવા શ્રમણ અને શ્રમણી ભગવંતો છે, જે સતત સવારથી સાંજ સુધી એક જ પ્રશ્ન એમના મનમાં વિચાર આવતો હોય, ઘૂંટાતો હોય કે શું નવી આરાધના કરવી. તમારા મને હમણાં ફરક કેટલો ખબર છે? તમે સાધનાથી છૂટવાના વિચાર કરો, અમે તમારાથી છૂટવાના વિચાર કરીએ કે તમે અમારા સાધનામાં વિક્ષેપ પાડો. એક વસ્તુ કહી દઈશ, 4 મહિના હવે અમે ઉપાશ્રયમાં જ છીએ. જેને પણ સ્વાધ્યાય કરવો હોય એ બધાને વેલકમ છે. પણ કદાચ જો તમને એમ લાગતું હોય કે મારા સાહેબ બિચારા એકલા કંટાળી જતા હશે, તો અમે કોઈ બિચારા નથી. તમે ના આવો તો અમે કંટાળી જઈએ, અમારો દિવસ કઈ રીતના પસાર થાય જરાય ચિંતા નહીં કરતા, કેમ કે અમારી પાસે સ્વાધ્યાય માટે સમય ઓછો છે. તમારા જીવનમાં ને અમારા જીવનમાં આટલો જ ફરક છે. અમારી માટે સ્વાધ્યાય એ એનર્જી છે, તમારી માટે સ્વાધ્યાય એ એલર્જી છે. ચોપડી હાથમાં આવે ને ચોપડી બાજુમાં મૂકી દો, જોકા આવવા માંડે, કેમ કે ચોપડી હાથમાં લેવા જેવી નથી. અને શાસ્ત્રકાર ભગવાન કહે છે, જ્યાં જ્યાં પણ સાધના રુચિ આવે છે ત્યાં રાજવીપણું આવે છે, અને જ્યાં જ્યાં પણ વિરાધના રુચિ આવે છે ત્યાં ગુલામી પણ છે. કૃષ્ણ મહારાજા સમ્યક દ્રષ્ટિ આત્મા રોજ પોતાના સંતાનોને એક પ્રશ્ન પૂછતા હતા, બેટા તારે રાણી થવું છે કે દાસી થવું છે? આની પાછળનો ગંભીર આશય